શાના માટે કર્યા? તો કે સુખ ભોગવવા માટે નહીં. તમને આ લોકનું શરીરનું લોકનું વ્યવહારનું દુઃખ ન હોય તો તમે સુખેથી ભગવાન ભજી શકો ને એટલા માટે ભગવાને આપણને સુખિયા કર્યા છે. જ્યારે આપણને એવું થઈ ગયું વગર સાધને જો આટલું સુખ મળતું હોય તો હવે શું કરવાની જરૂર? તો કે હવે જે કરવાનું છે ને એ ભગવત પ્રસન્નતા માટે કરવાનું છે. તો કે ભગવાન પ્રસન્ન થયા ત્યારે તો આ સુખ છે. જો 4 વ્હીલ વાળી ગાડી ફેરે છે ને, મોંઘા મોંઘી ગાડી ફેરવે છે, આ ભગવાન આટલો સુખીઓ કરે. એટલે આપણે પછી પુરુષ પ્રયત્ન કરતા નથી. જ્યારે મહારાજ કે પુરુષ પ્રયત્ન તો કરવો જ પડશે, તો જ ભગવાનની કૃપા એના ઉપર થાય છે. જેને આ 5 વાના દ્રઢ થયા ને એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે. મહેનત કર્યા વગર ખેતરમાં વાવણી કર્યા વગર પાક મળે? અને નાખી દીધો પાક ઉગી ગયો પછી કશું નહીં કરવાનું? સાચવવું પડે, ટાઈમે ટાઈમે પાણી પાવું પડે, ટાઈમે ટાઈમે ખાતર પાણી કરવું પડે, ટાઈમે થાય ને એટલે એ વાઢીને પાક ઘર ભેગો કરવો પડે. આટલી મહેનત તો કરવી જ પડે. અને પાક પાકીને ઘરે આવી ગયો પછી કોઠારમાં ભરી દીધો પૂરું થઈ જાય? એને સાફ કરી અને કઈક દવા પાવડર દિવેલમાં મોવા પડે ને પછી ઘઉંને હાંચવો ને તો હચવાય. એ પાછું 2-4 મહિને પાછો હાથ મારવો પડે ને નીચે હળીને લોટ થઈ જાય. અને એ હાંચવ્યો પછી રોટલી ભેગા તો ક્યારે થઈ જાય? શિરામણી ભેગા ક્યારે થઈ જાય? લાડવા ભેગા ક્યારે થઈ જાય? તો એ મહેનત કરે ને તો લાડવા ખાવા ભેગો થાય, નહીં તો ત્યાં સુધી ઘઉં કોઠામાં પડ્યા હોય. આટલી મહેનત કરીએ, આટલો પુરુષ પ્રયત્ન કરીએ ને ત્યારે લાડવા ખાવા મળે. અને એમાંય જો બનાવતા ન આવડે, હળગી જાય, બળી જાય, કાળા થઈ જાય તો ફેંકી દેવાનો વારો આવે. એટલે આટલો પુરુષ પ્રયત્ન તો કરવો પડે તો સુખેથી લાડવા શાંતિથી બેહીને ખવાય.